कलिकालानले दग्धान् जीवान् स्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। श्रीमते वर्तमानाय नमो नमितविद्विषे समस्तवस्तुमानाय तमोघ्ने मितविद्विषे अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો मुरब्बियो मुमुक्षोने नमस्कार, प्रत्येक शुद्धात्मा द्रव्यने नमस्कार, सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्य અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી। એમાં કર્મકાંડ અધિકારમાં પાંચમો અધિકાર સ્થાન સમુદ કીર્તન અધિકાર ચાલે છે। એમાં ગાથા નંબર ગઈકાલે 530-531 સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી, છતાં ફરીથી લઈએ, પછી 532 પર જઈએ। 530-31માં એવું કંઈક આવ્યું કે એકેન્દ્રિય અપર્યાપ્ત સહિત 23નું એક સ્થાન છે અને એકેન્દ્રિય પર્યાપ્ત બેઇન્દ્રિય તૈન્દ્રિય ચૌરેન્દ્રિય પંચેન્દ્રિય મનુષ્ય અપર્યાપ્ત સહિત 25ના 6 સ્થાન છે। એકેન્દ્રિય પર્યાપ્ત આતપ અને એકેન્દ્રિય પર્યાપ્ત ઉદ્યોત એના સહિત 26ના 2 સ્થાન છે। દેવગતિ અને નરક ગતિ સહિત 28ના 2 સ્થાન છે। બેઇન્દ્રિય તૈન્દ્રિય ચૌરેન્દ્રિય પંચેન્દ્રિય પર્યાપ્ત સહિત 4 સ્થાન અને મનુષ્ય ગતિ દેવગતિ પર્યાપ્ત એ 2 સહિત 2 સ્થાન છે। આ પ્રકારે આવી રીતે 29ના 6 સ્થાન છે। બેઇન્દ્રિય પર્યાપ્ત ઉદ્યોત વગેરે સહિત 30 થયા, એના 6 સ્થાન છે। દેવગતિ આહારક તીર્થ સહિત 1 સ્થાન એ ઉમેરતા 31 થયું અને યશસ કીર્તિ પ્રકૃતિ સહિત 1નું 1 સ્થાન થયું। આ રીતે નામકર્મની પ્રકૃતિના બંધ સ્થાનના સ્થાન જાણવા અથવા જાણો। આપણે સ્થાન વિશે લઈ લીધું છે, નામકર્મની પ્રકૃતિ વિશે લઈ લીધું છે કે કયા કયા સ્થાન કહેવાય। જે અમુક ગ્રુપ હોય એનો સમૂહ છે, બંચ છે, એને સ્થાન કહીએ છીએ। કે જીવ એક સમયમાં એક પ્રકૃતિ બાંધે છે, તો કે જે પ્રકૃતિનો સમૂહ છે એક સમયમાં જેટલું હોય એની શક્યતા છે અથવા એટલા બંધ સ્થાન છે, એટલે કે એમાં બાંધી શકે છે, બાકી નહીં, એને સ્થાન કીધા છે। એ બધું આપણે અગાઉ આવી ગયું છે। સાથે સાથે રહેવાનું છે કે 28 પ્રકૃતિ કઈ, 23 કઈ, 25 કઈ, 26 કઈ, ક્યારે યાદ રહે? તો કે સળંગ ક્રમથી યાદ હોય તો તરત જ ખ્યાલ આવે કે આ ગઈ આ રહી। એટલે આમાં વિશેષ કંઈ કહેવાનું નથી કે આ પ્રકારે નામકર્મની પ્રકૃતિ પૂરી કરી। મોહનીય કર્મની વાત હતી, એમાંથી પછી નામકર્મની હતી અને નામકર્મની આપણે અહીંયા પૂરી થાય છે, સિવાય કે થોડુંક બાકી રહેતું હોય તો આગળ આવશે। પછી ધીમે ધીમે પર્યાય ગતિ બદલાય એટલે આયુષ્ય કર્મની વાત આવશે વગેરે। હવે જ્ઞાની પુરુષ આપણને બંધ સ્થાન સમુદ કીર્તન હોવાથી છોડે નહીં। બંધ સ્થાન જે કહી દીધા, હવે એના ભંગ કહીએ છીએ। પૂરું થઈ ગયું એમ નથી, ભંગ એટલે ભાંગા, ભેદ, પ્રકાર, પર્યાય વગેરે। તો ગાથા નંબર 532 છે। સંઠાણે સહડાણે વિહાય જુમ્મે યચરી મછ જુમ્મે અવિરુદ્ધે કેક દરાદો બંધ ઠાણે સુભંગા હું। હું એટલે અહીંયા સંસ્કૃતનું હી એટલે જ નહીં પણ હોય છે એવા અર્થમાં છે। 6 સંસ્થાન આપણને નામ તો યાદ છે, સમચતુરસથી માંડીને બધા। 6 સંજ્ઞણ, વજ્ર ઋષભ નારાજ સંજ્ઞણ, એને સાદી ભાષામાં સંજ્ઞણ કહીએ પણ ખરેખર સહનન કહેવાય। એ 6 સંઘન, 6 સંસ્થાન, 6 સહનન
12 થયા. વિહાય ગતિનું જોડું એટલે કે શુભ પ્રશસ્ત વિહાય ગતિ, અપ્રશસ્ત અશુભ વિહાય ગતિ, સારી ચાલ ને ખરાબ ચાલ. બળદ, હંસ, હાથી સારી ચાલમાં આવે અને ઊંટ, ગધા વગેરે બધા ખરાબ ચાલમાં આવે. બેમાંથી એક હોય એટલે યાદ રાખવાનું છે. પછી અંતની સ્થિર વગેરે 6 પ્રકૃતિ, 6 યુગલ કહી દીધા છે. એ કયા? તો કે સ્થિર નામકર્મ હોય, એની સામે યુગલ એટલે અસ્થિર નામકર્મ પણ હોય. પછી બીજું શું આવે? પ્રત્યેક નામકર્મ હોય એના ક્રમમાં જ આવે એટલે સાધારણ નામકર્મ પણ હોય. પછી શુભ નામકર્મ એની લાઈનમાં જ આવે, અશુભ નામકર્મ હોય. પછી સુભગ, દુર્ભગ, આદેય, અનાદેય અને યશ, અપયશ. આ રીતે 6 થયા એટલે 6 દુ 12 થયા. આમાંથી અવિરુદ્ધ એક એકનું ગ્રહણ કરવાથી અને તેના આપસમાં ગુણાકાર કરવાથી બંધ સ્થાનમાં 4608 ભેદ હોય છે. આ ભ્રંગ પ્રકાર કરીને બતાવ્યા. 4608 થાય છે. કારણ 6 સંસ્થાન, 6 સંજ્ઞણ, વિહાય ગતિ, પછી બીજા બધા 6ના 2 કયા? 6 દુ 12. અને આમાંથી એક એક લેવાનું હોય એટલે કેવી રીતે કરવાનું? તો કે 6 ગુણ્યા 6 36, એના ગુણ્યા 2 72, એના ગુણ્યા 2 144, એના ગુણ્યા 2 288, એના ગુણ્યા 576, બબે ગણવાના એટલે. પછી એના ગુણ્યા 2 એટલે 1152, એના ગુણ્યા 2 એટલે 2304, એના ગુણ્યા 2 એટલે 4608. શું કામ ગુણ્યા કરવાનું? 6 સંધાન ગુણ્યા 6 સંજ્ઞણ ગુણ્યા 2, બબે લેતા જવાનું. બેમાંથી એક હોય એટલે વિહાય ગતિનો 2. પછી બીજી વખત 6 વખત 2 2 આવ્યું પાછું, એ 2 ગુણવાના. 6 યુગલ કીધા એ. અને બસ એના આપસમાં ગુણાકાર કરવાનો. પછી સહેલું જ છે. 4608 ગણી નાખીએ આપણે. 4 સેકન્ડ થઈ. લખવા બેસો તો વધારે વાર થાય, બોલતા ઓછી વાર થાય. અને જે ગણતરી થતી હોય છે એ તો સમયમાં થાય છે, પણ આપણને એનો લક્ષ્ય નથી, ઉપયોગ નથી. ગાથા નંબર 533. તો 4608 ભંગ કોના કયા? મેં બંધ સ્થાનના ભંગ. નામ કર્મના કેટલાક બંધ સ્થાન કયા? એના ભંગ કયા? હવે એમાં જ વિગતમાં આવે છે. 533મી ગાથા. તથા સત્તોર્ણાર યસવા પુણેણ હોદે બંધો દુ એક દરા ભાવાદો તથે કોચેવ ભંગો દુ. આ પ્રશસ્ત અને અપ્રશસ્ત બંધરૂપી પ્રકૃતિમાં, એટલે કે પુણ્યરૂપી પ્રકૃતિ અને અપ્રશસ્ત પાપરૂપી પ્રકૃતિ, 42 પાપ પુણ્ય, 82 પાપ પ્રકૃતિ નામકર્મની. એમાં નરક ગતિ સાથે અને ત્રસ સ્થાવર સાથે અને અપર્યાપ્ત સાથે દુર્ભગ અપ્રશસ્ત પ્રકૃતિનો જ બંધ થાય છે. કારણ કે તેમાં બંધયોગ્ય પ્રકૃતિઓની પ્રતિપક્ષી પ્રકૃતિનો બંધ હોતો નથી. એટલે કે વિરોધ થાય છે. એક હોય તો બીજું ન હોય, શુભ હોય તો અશુભ ન હોય, યશ હોય તો અપયશ ન હોય વગેરે આપણે જાણીએ છીએ. એટલા માટે 28, 23, 25ના સ્થાનમાં અપ્રશસ્ત એક પ્રકૃતિનો જ બંધ કરવાથી એક જ ભંગ થાય છે. એક બંધ સ્થાન અને એનો એક ભંગ, એટલે એક પ્રકાર, એકનો એક ગુણ્યા એક. સહેલું છે ને. 534મી ગાથા. તથા સત્થમ એદિહુ સહરણ થૂલ સૌવ સુહુમાણમ પજ્જતેણ યથીર સુહજુમે કદરમ તુચ દુભંગા. આ એકેન્દ્રિયના 11 ભેદમાંથી સાધારણ વનસ્પતિકાય, બાદર પર્યાપ્ત અને સૂક્ષ્મ પર્યાપ્ત એ સહિત 25 બંધ સ્થાનમાં એક અપ્રશસ્ત પ્રકૃતિ જ બંધને પ્રાપ્ત થાય છે. સાધારણ વનસ્પતિકાય લીધી, બાદર પર્યાપ્ત લીધા અને સૂક્ષ્મ પર્યાપ્ત, એ 3ને ગણતા કુલ 25 બંધ સ્થાન થયા. એમાંથી અપ્રશસ્ત પ્રકૃતિનો જ બંધ થાય છે. 11 પ્રકૃતિ ગણી, એમાંથી આ બંધને પ્રાપ્ત કેટલી થાય છે? તો કે એક અપ્રશસ્ત પ્રકૃતિ. હવે સૂક્ષ્મ અને બાદરમાં તો અપ્રશસ્ત કોને કહેવી? તો કે એમાં પ્રશસ્ત અપ્રશસ્ત કેવી રીતે આવે? ના આવે. અને કેવું હોય તો બાદરને કેવું પડે, બાદરને કેવી પડે સૂક્ષ્મ કરતાં, કે એટલો એનો પ્રોગ્રેસ થયો છે એટલા માટે.
પ્રત્યેક અને સાધારણ, તો સાધારણ નિગોદના શરીર, કંદમૂળ વગેરે. સાધારણ કહેતા કોમન એટલે એ જ લઈ લેવાનું, યાદ રહી જાય. એને પ્રત્યેક એટલે એક એક શાકભાજી, એક એક વસ્તુમાં એક એક જીવ, તો કે અનાજમાં જેમાં પણ કયો તે વનસ્પતિકાયમાં, તો એક એક છે. એટલે એ પ્રત્યેક છે એના કરતાં આગળ છે, નિગોદ કરતાં આગળ છે, એટલે એને પ્રશસ્તમાં લેવાય. પણ અહીંયા અપ્રશસ્ત કીધી એટલે સાધારણ વનસ્પતિ લીધી. ચાલો, વિશેષતા એટલી કે સ્થિર અને શુભના યુગલમાંથી કોઈ એકનો બંધ થવાથી 25ના 5 સ્થાનમાં 4 ભંગ હોય છે. તે શું કામ એમ? તો કે 5 સ્થાન થાય છે, એમાંથી એક એક ઓછી કરવાની. 2માંથી એક હોય, પ્રતિપક્ષી હોય, એટલે જે યુગલ કીધા છે એમાંથી એકનો બંધ થવાથી એટલે 25ના 5 સ્થાન. અને એમાં ભંગ કેટલા? તો કે 4. ગણવાની તો બધી સત્તામાં તો છે એટલે ગણવી પડે, પણ બંધમાં પણ છે. પણ પછી એને જે ભંગ ગણવાના છે એમાં 2માંથી એકનો જ એક વખતે ઉદય હોય, એટલે અથવા એક જ હોય, 2માંથી એક જ બંધાતી હોય, એટલા માટે એટલે 4 ભંગ કીધા છે. તો સમજાય એવી વાત છે. ગાથા નંબર 535. પૂઢવી આઉ તે વા ઉપત્તેય વિયલ સણીણમ સત્યેણ સત્તમ સ્થિરસુહજસજુમ ઠ ભંગા હુ. સંધિ થઈ ગઈ છે. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાય અને 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, એના અવિરોધી ત્રસ, બાદર, પર્યાપ્ત, એ બધી પ્રકૃતિ રૂપે 4 સ્થાન છે. તેમાં ત્રસ, બાદર વગેરે પ્રશસ્ત પ્રકૃતિઓની સાથે, જો અહીંયા ત્રસને પ્રશસ્ત કીધા, બાદરને પ્રશસ્ત કહી દીધું, એની સાથે યથાસંભવ એક દુર્ભગ આદિ અપ્રશસ્ત પ્રકૃતિનો જ બંધ થાય છે. અને સ્થિર, શુભ, યશ, કીર્તિ વગેરે 3 યુગલમાંથી એક પ્રશસ્ત અથવા અપ્રશસ્ત કોઈ એકનો જ બંધ થાય છે. એટલે 3 યુગલની પ્રકૃતિ બદલાઈ જતાં 8 ભંગ થાય છે. દરેક વખતે સારા ખરાબની આ પેર નથી થતી. જે પેલું નક્કી છે ત્રસ અને સ્થાવર, એમાં નક્કી કે ત્રસ છે, સૂક્ષ્મ અને બાદર નક્કી કે સૂક્ષ્મ અને બાદર. પણ પછી કોને કેટલો યશ મળે, કોનું કેટલું શુભ કહેવાય, કોનું કેટલું આદય નામ કર્મ છે, એ બધાનું જુદું હોઈ શકે છે. એટલે એમાંથી એક જ હોય. અને પેલું તો ઇન જનરલ છે, એ 2 હોઈ શકે છે, આઈધર સૂક્ષ્મ ઓર બાદર એમ. પછી એમાંથી કહ્યું કે પ્રશસ્તમાં બાદર આવે, એની ના નહીં, પણ ભલે પ્રશસ્તમાં આવે, પણ એને બંધમાં જે છે એમાં તો ગમે તે હોઈ શકે. વ્યક્તિ ગમે તે સારી હોય, પણ એની પાસેની વસ્તુ સારી પણ હોય, ખરાબ પણ હોય. પહેલાં આપણે વ્યક્તિની વાત કરીએ કે આ બધી આટલી સારી, આટલી નહીં સારી, સદગુણી ને દુર્ગુણી. પછી સદગુણીના હાથમાં 2 વસ્તુ હોય, સારી ખરાબ. દુર્ગુણીના હાથમાં 2 વસ્તુ હોય, ખરાબ. એ વસ્તુ ઉપર જાય છે, પ્રકૃતિ બદલાઈ ગઈ એમ. ગાથા નંબર 536. સણિસ મણુસસ્ય ઓગેકદરમ તુમિચ્છ ભંગાહુ ચાદાલસયમ અઠ્ઠય વિધિય 32 સય ભંગા. તિર્યંચ ગતિ, પર્યાપ્તા અને સૈની એના 29ના સ્થાનમાં અને ઉદ્યોત સહિત 30ના સ્થાનમાં. મનુષ્ય ગતિ, પર્યાપ્ત સહિત 29ના સ્થાનમાં. સામાન્ય રીતે 6 સંજ્ઞાણ, 6 સંઠાણ, વિહાય ગતિ વગેરે 7 યુગલ. અને એમાં એક કરીને બધી જ પ્રકૃતિઓનો બંધ સંભવે છે. એટલે એક પૂર્વોક્ત એક સ્થાનમાં સંસ્થાન આદિની એક પ્રકૃતિના બદલવાથી મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનમાં 4608 ભંગ જ હોય છે, અગર થાય છે, જે આપણે હમણાં ગણાવી ગયા તે. બીજા ગુણસ્થાનમાં 29 અને 30ના બંને સ્થાનમાં 3200 ભંગ હોય છે, કેટલીક નીકળી જાય છે. મનુષ્ય ગતિ સાથે 30ના સ્થાનમાં મિથ્યા દૃષ્ટિના બંધ સ્થાન ભંગમાં એટલા માટે બતાવ્યું નથી કે તેનો બંધ તીર્થંકર બંધની સાથે સાથે હોવાથી એ અસંયત દેવ અથવા નારકમાં જ જાય છે.
તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો બંધ જેણે બાંધ્યો હોય તે મનુષ્ય તો હોય જ, પણ પછી એ જાય છે તે ક્યાં જાય છે તો કે દેવગતિમાં કે નરક ગતિમાં જાય છે, સમ્યક દર્શન સાથે જાય છે. ભલે અસંયત છે, ચોથાવાળો જ છે, પાંચમું છઠ્ઠું કાંઈ નથી, પણ ચોથાવાળો અવિરત વ્રત વિનાનો સમ્યક દૃષ્ટિ જીવ એ દેવમાં જાય કે નરકમાં જાય, નરકનું બાંધી દીધું હોય તો નરકમાં જાય. એટલા માટે એને મિથ્યા ગુણસ્થાનકમાં લીધા નથી એમ અહીંયા સમજાવ્યું. બરાબર છે, નહીંતર પછી આંકડો જુદો પડી જાય. ગાથા નંબર 537. મિસ્સાવીર દમણ મણુ સઠાણે મિચ્છાદિ દેવ જુદ ઠાણે સત્થમ તુ પમતંતે ધીર સુહજ સમુ સજુમ ગઠ ભંગાહુ. જુમ ગઠ ભંગાહુ. દેવ નારકી મિશ્ર અને અવિરત ગુણસ્થાનવાળા પર્યાપ્ત મનુષ્ય ગતિવાળા 29 સ્થાનમાં દેવ નારકી અસંયતના મનુષ્ય ગતિ પર્યાપ્ત તીર્થંકર સહિત 30ના સ્થાનમાં, પછી મિથ્યાત્વથી માંડીને પ્રમત્ત ગુણસ્થાન પર્યંત એટલે પહેલાંથી છઠ્ઠા સુધીના એ જીવોના દેવગતિ સહિત સ્થાનમાં પ્રશસ્ત પ્રકૃતિનો બંધ અપ્રશસ્ત પ્રકૃતિના બંધની સાથે હોય છે. એટલે સ્થિર, શુભ, યશ, કીર્તિ આ ત્રણેય યુગલની અપેક્ષાએ 8 ભંગ કહે છે. એ તો આગળ વાત આવી ગઈ છે. કિંતુ અપ્રમત્તથી લઈને સૂક્ષ્મ સંપ્રાય તક 7માંથી માંડીને 10મા સુધી એક ભંગ જ જાણવો. અહીંયા જાણવો નહીં પણ માન્યો છે એમ લખ્યું છે. એક કી ભંગ માના હે. 7, 8, 9, 10ની કેટેગરી એક જ સરખી ગણી છે. સમ્યક દૃષ્ટિથી માંડીને આગળ વધતી જતી દશા, અપ્રમત્ત, શ્રેણી આરોહણ વગેરે, એટલે આગલા બધાથી જુદી પડી. અગાઉના 7 ગુણસ્થાનકથી દશા જુદી પડી. 7ના એન્ડથી ઓનવર્ડ્સ 8મું, 9મું, 10મું, 10મા સુધી આવે છે. એટલે ત્યાં એક જ ભંગ માનવામાં આવ્યો છે, કારણ કે ત્યાં બધું સ્ટેટસ ક્વો છે, સ્થિર છે, એ વધઘટ થતી નથી. ત્યાં અહીંયા જે અનુસંધાનમાં લખ્યું છે તે જે ગણાવ્યા છે ભંગ ને સ્થાન, એમાં કાંઈ ફેર પડતો નથી. એટલે એનો એક જ ગુણસ્થાનનો ભંગ, 7માનો એક, 8માનો એક, 9માનો એક, 10માનો એક. ગાથા નંબર 538. હવે વિષય એક રીતે બદલાય છે કે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય, એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય, તેમાં શું નિયમ હોય છે તે. એટલે કે ધીમેકથી આયુષ્ય કર્મના ઉદયની વાત આવી ગઈ. એક ગતિમાંથી બીજી ગતિ એટલે આયુષ્ય પૂરું થાય તો જ જાય. એટલે કે આપણે વેદનીય, મોહનીય અને નામ એ આવી ગયા, હવે આયુષ્ય આવ્યું. ણેરૈયાણમ ગમણમ સણિપજત કમતિરિયણ રે ચરિમચઉત્તિ થૂણે તેરીચ્છે ચેવ સપ્તમિયા. ઘરમાંથી 3 નરકથી મરીને, એટલે કે ગમ્મા, વંશા વગેરે નામ છે તે, એટલે પહેલી, બીજી, ત્રીજી 3 નરકમાંથી મરીને જીવ ગર્ભજ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય કર્મભૂમિમાં તિર્યંજ અથવા મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થાય છે. ફરીથી 3 નરકનો નીકળેલો જીવ ક્યાં આવી શકે તો કે ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય, ગર્ભજ પર્યાપ્ત તિર્યંજ બંને. અને કઈ કર્મભૂમિમાં જ આવે, એ ભોગભૂમિમાં, એટલે યુગલિયાના કાળમાં એ જીવ જતો નથી. અહીંયા જ આવે છે કર્મભૂમિમાં. યુગલિયા આવે ના આવે, એ અકર્મભૂમિ થઈ જાય છે. એટલે 15 કર્મભૂમિમાં 5 ભરત ક્ષેત્ર, 5 ઐરાવત ક્ષેત્ર, 5 મહાવિદેહ ક્ષેત્ર આવે, એટલે એમાં આવે છે, પણ બીજે જતો નથી. એટલે મનુષ્ય પણ થઈ શકે, તિર્યંજ પણ થઈ શકે. એ જ છે, ખબર જ છે કે દેવ મરીને દેવ ન થાય, દેવ મરીને નારક ન થાય, તેમ નારક મરીને નારક ન થાય, નારક મરીને દેવ ન થાય. એટલે એને 2 જ ગતિ રહી, મનુષ્ય અને તિર્યંજ. સારું હશે તો મનુષ્ય, નહીં તો તિર્યંજ તો રાહ જુએ છે, ફળ, ફૂલ, એકેન્દ્રિય, પૃથ્વીકાય વગેરે. અને અંતની 4 નરકવાળા, એટલે 4, 5મી, 6ઠી, 7મી નરકવાળા તીર્થંકર સિવાય પૂર્વોક્ત તિર્યંજ અથવા મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન હોય છે. એટલે કે તીર્થંકર થવાનો જીવ હોય એ પહેલી, બીજી, ત્રીજી નરકમાંથી નીકળેલો હોઈ શકે,
જુઓ બાંધી લીધું, અહીંયા કહી દીધું. પણ 4 થી 7 વાળાને મનુષ્ય તિર્યંશનો નિયમ સેમ છે, પણ એ તીર્થંકર વગેરે થઈ શકે નહીં. એટલે કે તીર્થંકર આદિ છે, એટલે સ્ત્રી ષષ્ઠી શલાકા પુરુષ કાંઈ જ ન થાય. તીર્થંકર આદિ લખ્યું છે માટે. પણ એટલી વિશિષ્ટતા છે કે 7મી નરકવાળો જીવ તિર્યંચ પર્યાયમાં જ ઉત્પન્ન થાય છે. પહેલાં 3 નરકને કર્મભૂમિના મનુષ્ય તિર્યંચ, એમાં પણ ગર્ભ જ સંઘની પર્યાપ્ત, અપર્યાપ્ત નહીં, એમાં કહી દીધા. પછી એમાંથી તીર્થંકર વગેરે મનુષ્યોનો બાદ કરી નાખ્યો કે પછી 4થી 5મી 6ઠ્ઠી નરકમાં 7મી નરકના જીવને, એમાંથી મરનાર જીવને માત્ર અને માત્ર તિર્યંચ ગતિ જ ખુલ્લી રહે છે. એટલે નરકના એટલા લાંબા આયુષ્ય અને દુઃખ ભોગવ્યા પછી તિર્યંચ ગતિના એટલા દુઃખ અને એટલા લાંબા કાળ સુધીની ગતિ, એ તિર્યંચ ગતિમાં ગમે ત્યાં જન્મે, લાંબામાં લાંબા આયુષ્યવાળું પણ તિર્યંચ હોઈ શકે. કર્મભૂમિમાં હોય તો શું થઈ ગયું? અને પૃથ્વીકાય, અપકાય, તેવકાયમાંથી તો ક્યારે ભાર આવે? 5 સ્થાવરકાયમાંથી તો એકેન્દ્રિયમાંથી નીકળતા જ કેટલો સમય જાય. ગાથા નંબર 539. તત્થ તણ વીરદસમો મિશો મણુવધુ ગપમુચ્ચયમ નિયમા બંધ દિગુણ પડિવર્ણા મરંતિ મિચ્છેવ તત્થ ભવા. હવે 7મી પૃથ્વીમાં ઉત્પન્ન થયેલો જીવ અસંયત સમ્યક દૃષ્ટિ અને મિશ્ર ગુણસ્થાનવર્તી, એટલે ચોથો અને ત્રીજો બંને, પોતપોતાના ગુણસ્થાનમાં મનુષ્ય ગતિ યુગલ તથા ઉચ્ચ ગોત્રને નિયમથી બાંધે છે. 7મી પૃથ્વીમાંથી મરેલો નહીં, 7મી પૃથ્વીમાં ઉત્પન્ન થયેલો જીવ, એટલે 7મી નરકનો જીવ, 7મી નરકમાં ગયેલો જીવ એ અસંયત સમ્યક દૃષ્ટિ, એટલે કે ચોથું ગુણસ્થાનક, અને મિશ્ર ગુણસ્થાનવર્તી, પોતપોતાના ગુણસ્થાનમાં મનુષ્ય ગતિ યુગલ અને ઉચ્ચ ગોત્ર એને નિયમથી બાંધે છે. એટલે કે એમાં જે જીવ રહ્યા છે તે 7મી નરકના જીવની હવે સ્પષ્ટતા કરે છે કે એમાં કેટલાક ચોથા ગુંઠાણવાળું છે એમ કહેવાનું થયું, અને કેટલાક ત્રીજા ગુણસ્થાનવાળું છે, તો કે એ તો મનુષ્ય ગતિમાં જ બાંધે અને કાં તો ઉચ્ચ ગોત્ર જ બાંધે, એટલે બંને સાથે જાય છે. પરંતુ ત્યાં ઉત્પન્ન થયેલા સાસ્વાદન, મિશ્ર અને અસંયત ગુણસ્થાનવાળા જીવ, એટલે કે બીજું, ત્રીજું ને ચોથું, એ ગુંઠાણવાળા જીવ જે સમયે મરણને પ્રાપ્ત થાય છે ત્યારે મિથ્યાત્વ ગુણસ્થાનને પ્રાપ્ત કરીને જ મરે છે. એટલે કે મિથ્યાત્વમાં ત્યાં ને ત્યાં આવી જાય છે, ત્યાં ને ત્યાં પડી જાય છે અને પછી મરે છે. મરતી વખતનું ગુણસ્થાન એનું મિથ્યાત્વ છે. જો દશા થઈ ગઈ છે, અસંયત સમ્યક દૃષ્ટિને બચાવી લીધા ચોથાવાળાને અને મિશ્ર ગુણસ્થાનવાળાને, એ નિયમથી મનુષ્ય થાય છે, ઉચ્ચ ગોત્ર થાય છે, પણ ભલે ગતિ એની એ થાય છે એટલે સારું છે, પણ સાસ્વાદન મિશ્રને ચોથું એમાંય છે, એટલે બીજું, ત્રીજું ને ચોથું એ ગુંઠાણાવાળા જીવ, પેલું બીજું તો ઠીક કે ચાલો મિથ્યાત્વ છે, અને સાસ્વાદન પણ મિથ્યાત્વ સાથે છે, સમ્યક દર્શન સાથેનું છે, પણ ત્રીજું જે અસંયત કીધું એ તો ચોથું ગુણસ્થાનક છે. તો એ જીવ મરણને પ્રાપ્ત થાય છે ત્યારે તો એ મિથ્યાત્વને પ્રાપ્ત થઈને જ મરણ કરે છે. પેલું બાંધે છે અને આ મરણ કરે છે ત્યારે, એટલે એને ઉદયમાં એ આવ્યું, અને પેલાનું હજી બાંધેલું છે કે નિયમથી ઉચ્ચ ગોત્ર બાંધે છે અને મનુષ્ય બાંધે છે, મનુષ્ય ગતિ બાંધે છે. એ તો સાચી જ વાત છે ને. આપણે કહીએ કે નરકમાંથી આવેલો જીવ છે એટલે સમ્યક દર્શન ત્યાં હતું, પણ પછી ત્યાંથી આવે છે ત્યારે એની દશા વર્ધમાન તો થઈ નથી, પણ પછી જાય છે, પડે છે, એટલે કે ત્યાં જે પડે છે એ ગતિમાં જે પડેલો કહેવાય છે, મિથ્યાત્વમાં આવ્યો. પછી કાંઈ મનુષ્યમાં આવીને મિથ્યાત્વમાં જાય છે એમ નથી કહેવાનું, ત્યાંથી જ છે, તે જ ભવે એ ઉદયમાં આવી જાય છે, ભોગવાઈ જાય છે. ગાથા નંબર 540. તેઓ દોગમ તેરી છે શેષેગ અપૂર્ણ વિય લગાયત તિથુણાણ રેવી તહા અસરણી તમ્મેય તે વધુગે.
તિર્યંચ ગતિમાં અગ્નિકાય વાયુકાય એ બંને મરણ કરીને તિર્યંચ ગતિમાં જ ઉત્પન્ન થાય છે. ગતિ બદલાઈ ગઈ. હવે નરક પછી તિર્યંચનો વારો આવ્યો. તો અગ્નિકાય ને વાયુકાયના જીવ એ બંને મરણ કરીને પાછા તેને તે ગતિમાં જ ઉત્પન્ન થાય છે. બાકીના એકેન્દ્રિય એટલે કે પૃથ્વીકાય, અપકાય ને વનસ્પતિકાય એ બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત, અપર્યાપ્ત આ બધી અવસ્થાઓવાળા તથા બેઇન્દ્રિય, તૈન્દ્રિય, ચૌરેન્દ્રિય એ બધા તિર્યંચ ગતિમાં જ ઉત્પન્ન થાય છે. પણ તીર્થંકર આદિ 63 શલાકા પુરુષ સિવાય કેટલાક મનુષ્ય પર્યાયમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. બારી ખુલ્લી આપી, મોક્ષની, પુરુષાર્થની આપી. નિગોદ અને એકેન્દ્રિયનો જીવ નીકળીને મરુદેવા માતા થાય તો પછી ભરતજીના પુત્રો થાય તો બધા જાય ક્યાં? એટલે નિયમ તો આવે જ ને. આ નિયમ બતાવે છે કે એમાં જઈ શક્યા એટલે મનુષ્ય પણ થઈ શક્યા. એમ આપણે કહીએ ને એકેન્દ્રિયનું એકાવતરીપણું તો અપેક્ષા એ કહેવા યોગ્ય છે. તો અહીંયા કહી દીધું કે આટલા જીવને છૂટ છે. અગ્નિકાય વાયુકાય છે એ મરીને તિર્યંચ ગતિમાં જ આવે, પણ બાકીના જે એકેન્દ્રિય કીધા તે એમાં વનસ્પતિકાય પણ આવી ગઈ, પર્યાપ્ત અપર્યાપ્ત આવ્યા, બેઇન્દ્રિય તૈન્દ્રિય ચૌરેન્દ્રિય આવ્યા, એ બધા આવ્યા એ તિર્યંચ ગતિમાં જ ઉત્પન્ન થાય છે. પણ પછી તીર્થંકર વગેરે 63 શલાકા પુરુષ સિવાય મનુષ્ય ગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. વહેલો પાર આવી ગયો. અસંગની પંચેન્દ્રિય મરણ કરીને પૂર્વે કીધેલા તે તિર્યંચ મનુષ્ય ગતિમાં અને ઘમા નામની પેલી નરકમાં અને દેવયુગલમાં એટલે કે ભવનવાસી વ્યંતર વગેરે દેવોમાં ઉત્પન્ન થાય છે. બધે જ પુરુષાર્થની બારી તો ખુલ્લી જ છે. એકેન્દ્રિય તરત જ ગતિ આ ગતિના બોલ શીખ્યા હોય તો એમ થાય કે એકેન્દ્રિય એમાં પૃથ્વીકાય વગેરે તિર્યંચ ગતિના જીવ કહેવાય, એ થોડા પછી મનુષ્ય થાય. પણ થઈ શકે છે. એ તીર્થંકર વગેરે શલાકા પુરુષ ચક્રવર્તી વાસુદેવ વગેરે ન થાય તો સારું. એ પદવી ધારવી નહીં ને માણવી નહીં ને એનો ભોગવવી નહીં, પતી ગઈ વાત. વહેલો પાર આવી જાય. ભરતજીના 923 પુત્રો તે જ ભવે મોક્ષે પામ્યા. નિગોદના નીકળેલા જીવ ઇન્દ્રગોપ નામના જંતુ, પેલા મખમલી મરૂન કલર જેવા, રેડ વેલ્વેટી કહીએ છીએ, મરૂન વેલ્વેટી, એવા, અને એમાંથી હાથીના નીચે એકસાથે કચરાઈ ગયા. હાથીના એક જ પગ નીચે 4માંથી, અને એ કચરાઈ ગયેલા જીવો એકસાથે જ મરણ, એકસાથે જ બધું હતું જાણે. અને પછી મુનિ, દીક્ષા, ભાવ, વૈરાગ્ય, મનુષ્ય થાય ત્યારે પણ એક સરખો જ ભાવ આવ્યો. એક સરખી લેશિયા, એક સરખા અધ્યવસાય, એક સરખા પરિણામ, એક સરખી પ્રગતિ, પુરુષાર્થ, અને નિમિત્ત ઉત્કૃષ્ટ વૃષભદેવ ભગવાનનું, ધર્મપિતા તીર્થંકર દેવનું, અને મોક્ષે ચાલ્યા ગયા. મરુદેવા માતા એકેન્દ્રિય અને કેળનો જીવ વનસ્પતિકાય, અને એમાંથી સીધા તીર્થંકર દેવના માતા મરુદેવા માતા. પેલા 923 પુત્રે તો દીક્ષાએ લીધી સમવસ્ત્રણમાં, અને જીન દીક્ષા કહેવાય, અને મોક્ષે ગયા. મરુદેવા માતા તો એમ જ મોક્ષે ગયા. બંનેને એકેન્દ્રિયપણું અને એમાંથી મોક્ષ મળી જાય છે. એટલે જબરદસ્ત પુરુષાર્થ કહેવાય. અને પ્રભુશ્રીજીએ કરેલા ખુલાસા મુજબ આપણને સમજાય તેમ કે એને અત્યંત આશાતના અલ્પ હતી એટલે ટળતા વાર ન લાગી. ક્યાંય એવો ખુલાસો શાસ્ત્રમાં મારે તો વાંચવામાં આવ્યો નથી. આ સમજાય છે કે બહુ જ ઓછા ભવ હતા, એટલે જે 9 ગુણ કહીએ, 9 અવગુણ કહીએ, કે ન બોલવામાં 9 ગુણ, તો કે એ કેટલી બધી આશાતના થતી જ હોય દર ભવે કોઈને કોઈ પ્રકારને, કોઈને કોઈને. તો કે એ બધા જેટલા બહુ વધારે એટલી આશાતનાય વધારે થઈ હોય. અરે પુરુષાર્થય વધારે થઈ શક્યો હોય સૌડું સમજે તો એ જે બધું અશુભ કહીએ, અનિચ્છનીય કહીએ, અનિષ્ટ કયો, પાપ કયો, દોષ કયો, આલોચના, જે કાંઈ કહેવાનું એ બધું એમને ઓછામાં ઓછું હતું. અને જે એક બહુમાય નહીંતર ઘણું વધી જાય, બીજા જીવને વધતું જ હોય છે ને, પણ એની ક્ષમતા ગુણ હવે એ ક્યાંથી લેવા ગયા, શીખવા ગયા? કુદરતી સ્વાભાવિક પોતાને જ હતો. કેળ કંથાર સાથે સતત ઘસાયા કરી જિંદગીભર, અને એટલા વર્ષો સુધી એણે ક્ષમતા જ રાખી, એક જ ગુણ, એક જ ભાવ.
બીજી કોઈ આશાતના કરવાનો, અવારનવાર બોલવાનો, કોઈનો અભિનય કરવાનો કંઈ વારો જ ના આવ્યો. આપણને મનુષ્ય ભાવ મળે, પણ ચાન્સ એઝ વેલ એઝ એ ચેલેન્જ, તક અને પડકાર બંને છે કે આપણાથી સારુંય થાય ને ખરાબેય થાય એટલું. એટલા માટે મરુદેવા માતાને આશાતના ટળતા વાર અત્યંત અલ્પ હતી. એટલે ન હતી એમ નથી કહેતા, અત્યંત અલ્પ, જે ટળતા વાર ન લાગી. પરિભ્રમણના ભવ જ આટલા, પછી તો થાય જ ને. ભરતજીના પુત્રો સમવસ્ત્રણમાં કંઈ જ બોલતા નહોતા, કંઈ જ, અથવા ગમે ત્યારે એ સિવાય એ પહેલાં, એટલે કોઈએ પ્રશ્ન પૂછ્યો કે કેમ પ્રભુ આમ છે, એટલે એમણે કહ્યું કે એકેન્દ્રિયમાંથી આવેલા જીવ છે, એટલે એને બેઇન્દ્રિયપણું જીભ આવી જ નથી. કાયા, જીભ, નાક, આંખ ને કાન એ બરાબર છે, બાકી તે વખતે તો મનુષ્ય જ છે ને, સંઘની પંચેન્દ્રિય જ છે ને, પર્યાપ્તા જ છે ને. દીક્ષા લીધી, મુનિ થયા, મોક્ષે ગયા, પણ એ નહીં, એને આગલા કોઈ એવા સંસ્કાર જીભ વડે બોલવાના નથી, એમ કહેવાનો આશય હશે. એકેન્દ્રિયમાંથી જ આવેલો જીવ છે, બીજી એકેય ઇન્દ્રિયનો અભ્યાસ નથી. પણ એ ભવે તો છે જ ને, પણ આગલી કોઈ પ્રેક્ટિસ નથી, એમ થયો અર્થ. પૂર્વ સંસ્કાર નથી કોઈ. આ ભવમાં ને આ ભવમાં આપણે 5 વર્ષ 12 વર્ષ સતત કાષ્ઠ મૌન રાખ્યું હોય ને, તો આપણે સરખા 2 વાક્ય નથી બોલી શકતા. સળંગ વાતચીતમાં ખબર પડી જાય કે આને કંઈ પેરેલિસિસ થયું ના, બીજો કંઈ દર્દ રોગ આવ્યો ના, આ 12 વર્ષ કે 5 વર્ષ કે 10 વર્ષ મૌનમાં હતા. ટોટલ મૌન, કાષ્ઠ મૌન. પછી જોઈએ તેવું એના સ્પષ્ટ ઉચ્ચાર હોય જ નહીં. તો પછી આમાં આગલા ભવના કે કોઈ ભવના બોલવાના સંસ્કાર જ ન હોય તો આવું થતું હશે. ચાલો આગળ જઈએ. ગાથા નંબર 541. સન્નિવિતા હાસે નિરય ભોગેવી અચ્યુદંતેવી મણુવાજંતે ચૌગદે પર્યંતમ સિદ્ધિઠાણમ ચ. આ પ્રકારે સંઘની તિર્યંચ પંચેન્દ્રિય પણ અને બાકીના અસંઘની પંચેન્દ્રિયની જેમ જ પૂર્વોક્ત ગતિમાં બધી જ નારકની પર્યાયમાં, બધી જ ભોગભૂમિની પર્યાયમાં અને અચ્યુત સ્વર્ગ પર્યંત બધા દેવોમાં ઉત્પન્ન થાય છે. 10મું કહીએ ને પછી 11મું 12મું આરણ અચ્યુત કહીએ તે, તો કે ત્યાં સુધી જાય છે. આ બધા જ સંઘની અને અસંઘની, નારકી, ભોગભૂમિ બધે જાય છે. અને મનુષ્ય મરણ કરીને 4 ગતિમાં તથા મોક્ષમાં સિદ્ધિ સ્થાન લખ્યું છે, પણ જઈ શકે છે. મનુષ્યને 4 ગતિ ખુલ્લી છે અને 5મી મોક્ષ પણ ખુલ્લી છે. કોઈ શરત મૂકી નથી આમાં. બીજા બધાને અહીંયા 11-12 દેવલોક સુધીને મૂકી દીધી, પણ મનુષ્ય મોક્ષે જઈ શકે, 4 ગતિ ખુલ્લી રાખી છે. દેવમાં જાય, નરક થાય, નારક થાય, તિર્યંચ થાય. બધું લખ્યું છે. ભોગભૂમિની પર્યાયમાં જતા રહ્યા. તિર્યંચમાં તો ઓલરેડી છે જ, એની વાત છે. આ પ્રકારે સંઘની પંચેન્દ્રિય તિર્યંચ પણ અસંઘની પંચેન્દ્રિયની જેમ જ બીજે બધે જ જઈ શકે છે. સારું. ગાથા નંબર 542, 43 સાથે છે, એ સાથે લઈએ. આહાર ગદુ દેવે દેવાણમ શણિકમત્તિરિયણરયે પત્તેય પુઢવી આઉ બાદર પજ્જતગે ગમણમ. 543મી છે. ભવણતિયાણમ એવમ તિથુણાણરેસુ ચેવ ઉત્પત્તિ ઈશાણંતાણે ગે સદરદોગંતાણમ સન્નિસુ. આહારક શરીરની સાથે પ્રમસ્ત ગુણસ્થાનવાળા મરે તો
કલ્પવાસી દેવમાં ઉત્પન્ન થાય છે. કલ્પવાસી દેવ એટલે વૈમાનિક દેવ, એટલે 12 દેવલોક 16 દેવલોકવાળા દેવ સારા. આહારક શરીર સહિત એટલે આહારક શરીર, આહારક લબ્ધિ હોય, આહારક અંગોપાંગ હોય, બધું ભેગું જ આવ્યું. આહારક લબ્ધિધારી મુનિ હોય, 7મું 6ઠું 7મું ગુણસ્થાનક હોય, અને પ્રમત્ત ગુણસ્થાનવાળા સ્પષ્ટતા કરી છે એટલે છઠ્ઠાવાળા મરીને તો કે કલ્પવાસી દેવમાં એટલે કે વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે. આ બધા દેવોની ઉત્પત્તિ સામાન્યપણે સંઘની પંચેન્દ્રિય કર્મભૂમિના તિર્યંજ અને મનુષ્ય પર્યાયમાં અને પ્રત્યેક વનસ્પતિકાય, પૃથ્વીકાય, અપકાય, બાદર પર્યાપ્ત જીવમાં હોય છે. આ દેવોની ઉત્પત્તિ, દેવો થયા પછીની ઉત્પત્તિ. આવા દેવોની સામાન્યથી સંઘની પંચેન્દ્રિય કર્મભૂમિમાં તિર્યંજપણે કે મનુષ્યપણે, તો આપણને તિર્યંજપણે યાદ આવી જાય, મહામત્સ્ય વગેરે અનંતા સમ્યક દૃષ્ટિ જીવો, તો કે ત્યાં જઈને પડ્યા છે. તિર્યંજ પણ થાય છે, મનુષ્યમાં થાય છે. અને પછી પ્રત્યેક વનસ્પતિકાય, પૃથ્વીકાય, અપકાય અને બાદર પર્યાપ્ત જીવમાં પણ થાય છે. કારણ કે દેવ મરીને ક્યાં જાય છે? દેવ નથી થતા, નારક નથી થતા, મનુષ્ય કે તિર્યંજ થાય છે. તો મનુષ્ય થાય તો થાય છે, અને નહીં તો તિર્યંજમાં તો આ બધું ઓપન જ છે, ખુલ્લું જ છે. એટલે આવા દેવોને પણ ખુલ્લી છે ગતિ. એમ વિશેષ એટલું કે ભવનવાસી વગેરે 3 પ્રકારના દેવની ઉત્પત્તિ તીર્થંકર આદિકમાં હોતી નથી. ભવનવાસી, ભવનપતિ, વાણ્યંતર અને જ્યોતિષી, આ ભવનત્રિક્ય એટલે આ 3 દેવો આવે. એટલે એને હલકા દેવ ગણ્યા છે, એટલે વૈમાનિક દેવમાં ન હોય. એવી રીતે અહીંયા આ 3 દેવો છે એમાં જતા નથી. આ 3 દેવોની સ્થિતિ તીર્થંકર વગેરે સ્ત્રી ષષ્ઠી શલાકા પુરુષમાં એ હોઈ શકતા નથી. મનુષ્ય દેવ તો મનુષ્ય પર્યાય તો મળે, પણ આ નથી મળતું. ઈશાન સ્વર્ગ સુધીના દેવો એટલે સૌધર્મ ઈશાન એટલે બીજું દેવલોક, તો કે ત્યાં સુધીના દેવોની ઉત્પત્તિ પહેલાં કયા છે તે મનુષ્યમાં, તિર્યંજમાં અથવા એકેન્દ્રિય પર્યાયમાં પણ હોય છે. દેવલોકમાંથી કહા છે કહા એવું છે. શતાર સહસ્રાર પર્યંત સ્વર્ગવાળા દેવની ઉત્પત્તિ પણ પૂર્વોક્ત સંઘની પંચેન્દ્રિય મનુષ્ય તિર્યંજમાં હોય છે. શતાર સહસ્રાર એટલે 11મું 12મું. આ પ્રકારે 4 ગતિના જીવોનું સંક્ષેપમાં મરણ અને ઉત્પત્તિ કહી છે. એટલે ત્યાં આયુષ્ય અથવા ગતિ માર્ગણા આવી ગઈ. માર્ગણાથી લ્યો તો ગતિ, અને આયુષ્ય કર્મ લ્યો તો એ રીતે આવી ગયું. પણ લખે શું? એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય છે તેમ. એટલે આપણને વિચાર કરતા કરે કે એટલે આને શું કહેવું એમ. ગાથા નંબર 544. નામ કર્મના બંધ સ્થાનોની 14 માર્ગણામાં હવે વાત કરીએ છીએ. એટલે માર્ગણા નહીં ગણાય, હવે ગણાશે, અથવા કન્ક્લુઝનમાં મૂકે તો. નામ સંબંધ ઠાણા નિરયદેશુ નવયવી સતી સમદો આદેમ છક્કમ સવમ પણ છણવ વિસતી સમચ. નામકર્મના બંધ સ્થાન નરકાદિ ગતિમાંથી ક્રમથી નરક ગતિમાં 29-30 એ 2 સ્થાન, એના પછી તિર્યંજ ગતિમાં શરૂઆતના 6, મનુષ્ય ગતિમાં બધા સ્થાન, અને દેવગતિમાં 25, 26, 29, 30 એમ 4 પ્રકારે સ્થાન જાણવા જોઈએ. આ પ્રકારે ગતિ માર્ગણામાં બંધ સ્થાન કયા છે. એટલે ધીસ ઇઝ ધ કન્ક્લુઝન. આપણે બધો વિસ્તાર કરી ગયા આટલી ગાથાનો, અને એને છેલ્લે અંતમાં આટલું કીધું કે આ ગતિ માર્ગણા છે. પહેલાં ન કહ્યું પણ છેલ્લે કહ્યું, એટલે આમાં આટલું થઈ ગયું. એટલે હવે એના પછીની બીજી માર્ગણા કઈ છે? ઇન્દ્રિય, એની વાત આવશે. હવે ઇન્દ્રિય માર્ગણા વગેરેમાં બંધ સ્થાનોને કહીએ છીએ. એટલે ગાથા નંબર 545. પંચખ તસે સૌવમ અડવિસૂણાદિછક્કયમ શેષે ચૌમણવયણો રોલાલે ષડદેવમ વા વિગોવદુગે. પંચેન્દ્રિયમાં અને ત્રસકાયમાં તો બધા બંધ સ્થાન છે, પણ બાકી રહ્યા તે એકેન્દ્રિય વગેરે 4, એટલે એકેન્દ્રિય, બેન્દ્રિય, તૈન્દ્રિય, ચૌરેન્દ્રિય, અને પૃથ્વીકાય વગેરે 5 સ્થાવરકાય, પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાવકાય, વનસ્પતિકાય. આમાં 28 સ્થાન સિવાય શરૂઆતના 6 સ્થાન, એટલે કે અહીંયા 5 સ્થાન છે.
કારણ કે પછી 28મું સ્થાન બાદ કર્યું એટલે 1 ઘટી ગયું, એટલે 6ની બદલે 5 સ્થાન છે. 4 મનોયોગ, 4 વચનયોગ અને ઔદારિક કાય યોગ એટલે 9 થયા. એમાં બધા બંધ સ્થાન છે. ઇન્દ્રિય માર્ગણા છે એટલે આપણા વિચાર્યા. અને વૈક્રિયક કાય યોગ અને વૈક્રિયક મિશ્ર યોગ આ બંને દેવગતિની જેમ એમાં 4 બંધ સ્થાન હોય છે. એટલે 5 ઇન્દ્રિય અને 6ઠું મન લઈ લીધા આમાં. પછી બાકીના યોગ બાકી રહ્યા, આહારક, આહારક મિશ્ર એ હવે આવશે. ગાથા નંબર 546. અડવિસદુ હરદુ ગે શેષદુ જોગે સુચક્કમાદિલમ વેદ કસાયે સૌવમ પડમિલમ છક્ક મન્નાણે. આહારક અને આહારક મિશ્ર યુગમાં 28 અને 29 એ 2 સ્થાન છે. બાકીના કાર્મણ અને ઔદારિક મિશ્ર એ 2 યોગમાં શરૂઆતના 6 સ્થાન છે. ને પુરુષ વગેરે 3 વેદ તથા અનંતાનુબંધી આદિ 4 કશાયમાં બધા જ બંધ સ્થાન છે. 4 નથી લખ્યું, અનંતાનુબંધી આદિ કશાયોમાં, એટલે જે લઈએ તે બધા બંધ સ્થાન છે. અને જ્ઞાન માર્ગણામાંથી 3 જ્ઞાન, 3 કુજ્ઞાન, અજ્ઞાન, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અવધિ અજ્ઞાન, એમાં શરૂઆતના 6 સ્થાન હોય છે. ગાથા નંબર 547. સન્નાણે ચરિમપણમ કેવલ જહ ખાદ સંજમે સુર્ણમ સુદમિવ સંજમતિ દયે પરિહારેણતિ ચરિમપદમ. મતિ જ્ઞાન વગેરે 4 સમ્યક જ્ઞાન એટલે મતિ, શ્રુત, અવધિ, મન, પર્યવ, એમાં અંતના 5 સ્થાન છે. કેવળ જ્ઞાન અને યથાખ્યાત ચારિત્ર એટલે સંયમમાં શૂન્ય એટલે કે બંધ સ્થાનનો અભાવ છે. વાત બંધ સ્થાનની ચાલે છે, સત્તાની નથી. સામાયિક વગેરે 3 ચારિત્રમાં એટલે સંયમમાં, અહીંયા સંયમ શબ્દ છે. માર્ગણામાં સંયમ માર્ગણા લખી છે એટલે 3 સંયમમાં એટલે કે ચારિત્ર. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ એ 4માં શુદ્ધ જ્ઞાનની જેમ 5 સ્થાન છે. અને પરિહાર વિશુદ્ધ સંયમમાં અંતનું સ્થાન નથી, બાકી 4 સ્થાન છે. પરિહાર વિશુદ્ધ એટલે યથાખ્યાત ચારિત્ર પહેલાંનું. પહેલાં 3 કયા તેમાં સૂક્ષ્મ સંપ્રાય આવે. સામાયિક વગેરે 3 એટલે પહેલું સામાયિક, પછી છેદોપસ્થાપનીય, પછી સૂક્ષ્મ સંપ્રાય. આ 3 વધારે ખરાબ દશા એટલે કે વધારે કશાયવાળા ભાવ, પછી ઓછી ઓછી થતી જાય છે. ચારિત્રની વાત છે. એટલે ચોથામાં એકદમ પરિહાર વિશુદ્ધ અને 5મામાં યથાખ્યાત કેવલ જ્ઞાન. કેવલ જ્ઞાનમાં તો અને યથાખ્યાત ચારિત્રમાં તો બંધ સ્થાનનો જ અભાવ કહી દીધો. પણ એની પહેલાં એટલે પરિહાર વિશુદ્ધ ચોથું છેલ્લેથી, એમાં અંતનું સ્થાન નથી, બાકી 4 સ્થાન છે. ગાથા નંબર 548. અંતિમઠાણમ સુહુમે દેશાવિરદિષુ હારકમમ વા ચક્ષુ જુગલે સૌવમ સગસગણાણમ વહિદુગે. સૂક્ષ્મ સંપ્રાય ચારિત્રમાં અંતનું એક જ સ્થાન છે. દેશ સંયમમાં આહારકની જેમ 28 અને 29 2 સ્થાન છે. અસંયતમાં કાર્મણ યોગની જેમ શરૂઆતના 6 સ્થાન છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન એ 2માં બધા સ્થાન છે. અવધિ દર્શન, કેવલ દર્શન એ 2માં પોતપોતાના જ્ઞાનની જેમ બંધ સ્થાન સમજવું, સમજી લેવું. ગાથા નંબર 549. કમ્મમ વા કિણતીયે પણુ વિષાછક્કમઠ્ઠવી સચ ઉ કમસો તે ઉજુગલે સુકાયે ઓહી નાણમ વા. કૃષ્ણ વગેરે 3 લેશિયા એટલે કૃષ્ણ, નીલ, કાપોત, તેમાં કાર્મણ યોગની જેમ શરૂઆતના 6 બંધ સ્થાન છે. તેજોલેશિયા અને પદ્મલેશિયા બંનેમાં ક્રમથી 25 અને શરૂઆતના 6 સ્થાન છે. અને 28 આદિના 4 સ્થાન છે. શુક્લ લેશિયામાં અવધિ જ્ઞાનની જેમ અંધના 5 સ્થાન છે. અવધિ જ્ઞાનની જેમ પાછું કહેવાનું.
ભવ્યે સવમભવ્યે કિણં વા ઉવ સમમીખયેય સુક્કં વા પમ્મં વા વેદગ સંમત ઠાણાણી. ગાથા નંબર 550 છે. ભવ્ય માર્ગણામાં બધા બંધ સ્થાન છે. એટલે અહીંયા ગતિ માર્ગણા પૂરી થઈ, ઇન્દ્રિય માર્ગણા પૂરી થઈ, કાય માર્ગણા પૂરી થઈ, પછી સંયમ માર્ગણા પૂરી થઈ. હવે ભવ્ય માર્ગણા આવી. ભવ્ય માર્ગણામાં બધા બંધ સ્થાન છે. અભવ્યમાં કૃષ્ણ લેસ્યાની જેમ શરૂઆતના 6 સ્થાન છે. શરૂઆતના નહીં બોલાય, કૃષ્ણ લેસ્યાની જેમ આદિના 6 સ્થાન છે. કારણ કે આદિનો પાછો વિશિષ્ટ અર્થ થાય. એટલે સમ્યક્ત્વ માર્ગણામાંથી ઉપશમ સંકેતમાં અને ક્ષયિક સંકેતમાં શુક્લ લેસ્યાની જેમ 5 સ્થાન છે. એટલે ભવ્ય અને સમ્યક્ત્વ સાથે આવી ગઈ. હવે એક પછી એક આવી ગઈ, એક ગાથામાં આવી ગઈ એમ. અને વેદક એટલે ક્ષાયોપશમિક પાકું થયું, ઇન્ટુ બ્રેકેટ ક્ષાયોપશમિક લખ્યું છે માટે. વેદક યાને ક્ષાયોપશમિક સમ્યક્ત્વમાં પદ્મલેસ્યાની જેમ 28ને આદિ લઈને 4 બંધ સ્થાન છે. બરાબર છે. ગાથા નંબર 551. અડવિસતી યદુષાણે મિશે મિચ્છે દુકિર્ણલે સંવા સણ્ણી આહારી દરે સવમ તે વિષ છક્કમ તું. સાસ્વાદન સંકેતમાં 28ની આદિ લઈને 3 સ્થાન છે. મિશ્ર સંકેત અને મિથ્યાત્વમાં કૃષ્ણલેસ્યા આદિના 6 સ્થાન છે. સંજ્ઞી માર્ગણા અને આહાર માર્ગણામાં બધા બંધ સ્થાન છે. અને અસંજ્ઞી અનાહાર માર્ગણામાં 23ની આદિ લઈને 6 બંધ સ્થાન છે. એટલે અહીંયા સમ્યક્ત્વ માર્ગણા આવી ગઈ, આહાર માર્ગણા આવી ગઈ, પછી કઈ આવી? સંજ્ઞી માર્ગણા આવી ગઈ. બધી સાથે લેવા માંડ્યા. હવે આગળ કયા તે બંધ સ્થાનોમાં વારંવાર કહેવામાં આવ્યા છે એ પુનરુક્ત ભંગને કહીએ છીએ. તો વારંવાર આવી ગયા છે તેમ છતાં લેવાના છે, લેવાના છે. ગાથા નંબર 552 અને 53 યુગ્મ છે, એટલે સાથે લઈએ છીએ. નિરયાદિ જુદઠાણે ભંગેણ પર્ણમી ઠાણમી ઠવિદૂર્ણ મિચ્છ ભંગે સાસણ ભંગાહુ અથિતિ અવિરદ ભંગે મિસ્સય દેશપમત્તાણ સૌ ભંગાહુ અથિતિ તે દુ અવણીય મિચ્છાવિરદાપ માદેશુ. નરકાદિ ગતિ સહિત સ્થાનને પોતપોતાના ભંગની સાથે પોતપોતાના ગુણસ્થાનમાં સ્થાપન કરવાથી મિથ્યા દૃષ્ટિના બંધ સ્થાનના ભંગમાં સાસ્વાદનના ભંગ ગર્ભિત હો જાય છે, હો જાતે હે થઈ જાય છે, ગર્ભિત છે. પહેલાં ગુણસ્થાનકમાં બીજા ગુણસ્થાનકના ભંગનો સમાવેશ આવી જાય છે. અને અસંયતના ભંગમાં મિશ્ર દેશવિરત પ્રમત્તની સાથે બધા બંધ સ્થાનના ભંગ પણ આવી જાય છે. અસંયતના ભંગ કીધા એટલે કે ચોથું સમ્યક દર્શન, એટલે 4માં 5, 6, 7ના આવી જતા હોય છે. એટલે લખ્યું કે અસંયતમાં ત્રીજું પણ લઈ લીધું, ચોથું લઈ લીધું, 5મું, 6ઠું, 6 સુધી આવ્યા, એના ભંગ આવી જાય છે. એટલે સાસ્વાદનના ભંગનો અને મિશ્ર દેશ સંયત પ્રમત્તના ભંગને ઘટાડવાથી મિથ્યા દૃષ્ટિ અસંયત અપ્રમત્ત ગુણસ્થાનમાં બંધ સ્થાનોના ભંગ હોય છે એમ નિશ્ચયથી જાણવું જોઈએ. આમાંથી એક બાદ કરો એટલે આવી જાય સરવાળો. પછી ગાથા નંબર 554. ભુજગારા અપદરા અવઠિદાવીય સભંગ સંયુક્તા સૌવ પરઠાણેય વેદવાઠાણ બંધમ્મી. પહેલાં જે કોઈ બંધ કયા છે તેના ભુજાકાર, અલ્પતર, અવસ્થિત અને અવક્તવ્ય એમ 4 પ્રકારના બંધ છે. તે પોતપોતાના ભંગ સાથે એટલે પ્રકાર સાથે નામકર્મના બંધ સ્થાનમાં સ્વસ્થાન પરસ્થાન બંને અથવા પરસ્થાનોની સાથે લગાવવા જોઈએ, એટલે કે અપ્લાય કરવા જોઈએ, ત્યાં લાગુ પડવાની વાત છે. કેટલાક સ્વસ્થાન હોય છે, કેટલાક પરસ્થાન હોય છે, કેટલાક બંને એટલે ઉભય સ્થાન હોય છે. એની વાત હવે લે છે.
આ વાત હવે ડિટેલ્સમાં જે છે એ બાકી હતી. આપણે ભુજાગાર બંધાવ્યો હતો, સ્વસ્થાન પરસ્થાન નામનો ઉલ્લેખ આવ્યો હતો, પણ એ બે એટલે ખરેખર શું, એના લક્ષણ શું, એ હવે આવે છે. તો ગાથા નંબર 555. સ્વસ્થાન વગેરેનું લક્ષણ કહીએ છીએ. અપ પરો ભય ઠાણે બંધ ઠાણાણ જોદુ બંધસ સઠ્ઠાણ પરઠ્ઠાણમ સવ પરઠ્ઠાણ મિદી સણ્ણા. સણ્ણા એટલે સંજ્ઞા. પોતપોતાના વિવક્ષિત, અપેક્ષિત, ઈચ્છિત જે કયો તે ગુણસ્થાન. અન્ય ગુણસ્થાન, પોતાની વાત, બીજાની વાત. અન્ય ગતિ, ત્રીજી જ વાત, ગતિની વાત. પછી અન્ય ગુણસ્થાન એટલે બધાના. એમાં શું થયું? સ્વરૂપ, ઉભયસ્થાન, એ ત્રણેયમાં મિથ્યા દૃષ્ટિ, અસંયત, અપ્રમત્તના બંધદાન સંબંધી જે ભુજાકારાદિ બંધ છે તેમાં ક્રમથી સ્વસ્થાન ભુજાકાર, પરસ્થાન ભુજાકાર આદિ બધામાં છે. અને સર્વ પરસ્થાન ભુજાકાર આદિ 3 નામ છે. હજી તો નામની જ વાત કરી. જેટલા જેટલા ભુજાગાર બંધ કીધા છે તેમાં 3 પ્રકારે હોય છે: સ્વસ્થાન, પરસ્થાન, ઉભયસ્થાન. હવે 556. ચદુરેક દુપણ પંચય છતિગઠાણાણી અપમ તંતા તિસુ સમગે સંતે તિય 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 દોણી ગચ્છંતી. અપ્રમત્ત ગુણસ્થાનવાળા જીવ પોતપોતાના મિથ્યા દૃષ્ટિ વગેરે ગુણસ્થાનને છોડીને ક્રમથી 4, 1, 2, 5, 5, 6, 3 ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. ચોથું પહેલું, બીજું, પાંચમું, છઠ્ઠું, ત્રીજું. અપૂર્વકરણ વગેરે 3 ઉપશમ શ્રેણીવાળા 3 ગુણસ્થાનકના તથા ઉપશાંત કષાયવાળા 2 ગુણસ્થાનને પ્રાપ્ત હોય છે. અપૂર્વકરણ વગેરે 3 એટલે કયા આવ્યા? અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને ઉપશાંત કષાય. એટલે કે 9, 10, 11 આવ્યા. 8, 9, 10 આવ્યા, સોરી, સૂક્ષ્મ સંપ્રાય 3 આવ્યા. અને પછી ઉપશાંત કષાયવાળા 2 એટલે ઉપશાંત કષાય અને ક્ષીણ કષાય, એને 11મું 12મું કીધું, એને પ્રાપ્ત હોય છે. કોણ? તો કે અપ્રમત્તવાળા જીવ પોતપોતાના મિથ્યાત્વ વગેરે ગુણસ્થાનને છોડીને એને પાછળ છોડી દીધા. અપ્રમત્ત આગળ 6 જ ગયા, એમાં ગયું મિથ્યાત્વ વગેરે બધું. અને પછી 4, 1, 5, 4, 1, 2, 5, 5, 6, 3 એમ ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. 7મા ગુણસ્થાનવાળું મિથ્યાત્વને છોડી દીધું. શાસ્વાદનમાં નથી, મિશ્રમાં નથી, પણ ચોથામાં છે એટલે ચોગડો લખ્યો. પછી એના પછીના ગુણસ્થાનનો ક્રમ લેવાનો. પછી પહેલામાં છે, પછી બીજામાં છે, પછી 5મામાં, 6ઠ્ઠામાં અને 3 ગુણસ્થાનને પ્રાપ્ત હોય છે. છોડી દીધા એટલે ક્રમથી જાય છે. ચોથામાં સુધી આવી, ચોથા સુધી રહે છે, પછી પહેલે આવે છે, પછી બીજે રહે છે, પછી 5 કોની વાત છે? 5મા ગુણસ્થાનકની વાત છે. અપૂર્વકરણવાળા 3 ગુણસ્થાનને અને ઉપશાંતવાળા 2 ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. મને સમજાણું નહીં અત્યારે. હવે આ જ ગુણસ્થાનની વાત આગળ લઈએ છીએ એટલે આગળ આવવાની હશે, પણ થોડીક ધીરજ ગુમાવી દીધી એટલે એમ કહ્યું કે સમજાતું નથી. આગળનું આપણે પછી જ લઈએ, સાથે જ લઈએ. અહીંયા આપણે પૂરું કરીએ છીએ એ પહેલાં આટલા આખા સ્વાધ્યાયમાં સ્થાન શબ્દ બહુ આવ્યો. ભંગ અને સ્થાન વધારે આવ્યો. તો સ્થાન એટલે તો આપણે વિચારી જ ગયા છીએ ને કે બાકી છે? સ્થાન એટલે તો સારી રીતે ફરીથી લેવાનું કર્યું છે. શું તો સ્થાન એટલે શું? એ તો પાછો પ્રશ્ન જ રહે છે. શબ્દ વ્યવહારમાં વપરાયો છે એટલે જલ્દી યાદ નથી રહેતું કે જીવની એક સમયમાં જેટલી કર્મ પ્રકૃતિનો સંભવ છે તેનો સમૂહ એટલે ગ્રુપ. 5 મોરના પીછા હોય, 25 હોય, 50 હોય, પણ બાંધી દીધું અથવા સાથે રાખી દીધું એટલે એક જ ગુચ્છો લાગે છે. એ બંચને ગુચ્છો, ફૂલનો પુષ્પગુચ્છ એ જેમ સમજાય છે એમ જ સ્થાન છે. એટલે 5 ગુણસ્થાનની વાત હોય કે
12ની હોય કે 14ની હોય, પણ જો જેટલી આવતી હોય એટલી હોય તો કે બધાનું સાથે વાત થતી હોય એટલે ત્યાં આપણને ખબર નથી પડતી. અથવા કઈ પ્રકૃતિનો સમૂહ એક, તો કે આ અંતરાય કર્મની પ્રકૃતિ. મૂળના તો ભેદ પડતા નથી એટલે ઉત્તર પ્રકૃતિ છે એની જ વાત આવે છે, મૂળ પ્રકૃતિની વાત નથી સ્થાનમાં. એટલે ઉત્તર પ્રકૃતિ એટલે 148 જે છે તે, એમાંથી નામકર્મમાં કેટલી આવે, એમાંથી આમાં કેટલી આવે, એ આપણને જો કડકડાટ મોઢે હોય તો જ કામ આવે. નહીંતર ગૂંચવાડો જ થાય કે કઈ પ્રકૃતિ, 5 સ્થાન ને 6 સ્થાન, તો તરત જ બદલાઈ જાય કે આ પ્રકૃતિ નથી એટલે 1 સ્થાન ઓછું. એમાં વેરાયટી છે, જુદા જુદા છે. બધી વસ્તુ એક કોઠારમાં એક સ્ટોર રૂમમાં કહેવાય, પણ પછી બધાના લેબલ હોય અથવા બધાને ટ્રાન્સપેરન્ટ હોય તો દેખાતું હોય. નહીં તો કેટલી બધી વસ્તુ હોય, કેટલી આઈટમ હોય, ધાન્ય પણ હોય, અનાજ પણ હોય, મસાલા પણ હોય, અને બીજું જે ગોઠવી રાખીએ તે હોય. તો કે એ પ્રમાણે આઈટમ છે, એ આઈટમ છે, એવી રીતે આ પ્રકૃતિ છે. અને આમાં આ સમય ને આમાં ન સમય, આમાં આટલું સમય ને આમાં આટલું ન સમય, એ જ વાત છે આમાં, બીજી કઈ વાત નથી. એ જેટલું મોઢે થઈ ગયું છે એટલું જ આ આપણને મુખપાઠ હોય પ્રકૃતિ વગેરે, એટલે ફટાફટ કહીએ. કોઈ ભૂલી જાય તો કહીએ ના આમ નહીં, આમ તમે આ ભૂલી ગયા, આ ગણવાની રહી ગઈ એમ. તો શું થયું જીવનો સ્થાનનો અર્થ? કે એક સમયમાં જેટલી કર્મ પ્રકૃતિ સંભવ છે એટલે બાંધી શકે છે તે બંધાવા યોગ્ય હોવી જોઈએ ને પાછી, તો એ બધી તેનું પ્રકૃતિનો એ સમૂહ, તેનું નામ સંભવતી પ્રકૃતિનો સમૂહ. ટૂંકમાં સમૂહ વધારે યાદ રાખવાનું છે. સ્થાન એટલે એક ઠેકાણું એમ નહીં, પણ એટલી બધી જગ્યા રોકતું હોય એમ યાદ રાખવાનું. એટલો બધો સમૂહ તે સ્થાન. સ્થાન એટલે ઠેકાણું છે જ ને. પછી કેટલીક વખત સ્થાનનો અર્થ આમાં પણ આવ્યો કે ભાવની ઉત્પત્તિનું કારણ ગણાય છે. આ સ્થાન છે ને આ સ્થાન નથી, તો તીર્થંકર નામ પ્રકૃતિ હોય એટલે આટલું હોય જ. અથવા આ ઉત્પત્તિનું સ્થાન છે કારણ કે એણે તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો બંધ બાંધ્યો છે. કેવલી શુદ્ધ કેવલી પાસે એની શરૂઆત થઈ ગઈ છે એમ કરીને આરંભેલું છે, એટલે તરત જ એમાં થાય કે ચાલો એને એનું સ્થાન મળે. કે એ ભાવની ઉત્પત્તિનું કારણ ત્યાં હતું, 20 કારણ હતા, એમાંથી એક હોય કે બધા હોય કે વધારે હોય. પણ સાથે નિમિત્ત કારણ કયું હતું? તો કે કેવલી શુદ્ધ કેવલી. તો કે ત્યાં પણ એને કહેવાય તો કે એ સ્થાન હતું. એ સ્થાનેથી કેવલી શુદ્ધ કેવલીને સ્થાનેથી એ લઈને આવ્યા છે, એમની પાસેથી લઈને આવ્યા, શરૂઆત કરીને આવ્યા. એટલે એવી રીતે જ્યાં જ્યાં આપણે બાંધ્યું હોય તે પ્રકારે ભાવની ઉત્પત્તિનું કારણ, કે આવો ભાવ કેમ આવ્યો છે? તો કે એના કારણમાં આ ભાવમાં આ પ્રમાણે આમ બન્યું હતું, કર્યું હતું એ, તો એને પણ સ્થાન લઈ લીધું. એટલે કેટલા બધા સ્થાન થઈ જાય જુદી જુદી રીતે. છતાં સંખ્યામાં તો ઓછા જ છે સાવ. 148 પ્રકૃતિ, પણ સ્થાન ક્યાં એટલા બધા છે. ભંગમાં આવ્યું 4608થી માંડીને જ્યારે જે ભંગ આવ્યા હોય તે. ગઈકાલે પેલું હતું 38,000 સમથિંગ હતું, તે 237. પછી કોઈક વખત આપણે વાંક નથી. સ્થાનને જેટલો કર્મનો અનુભાગ દેખાય છે, એની તીવ્રતા ઘનતા છે, એ પ્રકારે સ્થાન ગણાય. કર્મ ખાલી સંખ્યા નથી, પાછું તીવ્રતા ઘનતા, હવે એનું કંઈ માપ નીકળે નહીં આપણાથી, એટલે એનું નામ માપ નીકળે નહીં એટલે એને સ્થાન કહી દીધા છે. કે કર્મ બંધ અધ્યવસાય સ્થાન, સ્થિતિ બંધ અધ્યવસાય સ્થાન, એટલે કે તે પ્રકારનું સ્થિતિ બાંધવાનો બંધ, અથવા તો શું? તો કે એ વખતનો અધ્યવસાય, તો કે એ એના સ્થાન, એના કારણ, અને કેટલી તીવ્રતા કેટલી ઘનતા હતી એનું કારણ, એ પણ કારણ. એટલે સ્થાનમાં એ પણ લીધું છે. સમૂહ લીધો એટલે સંખ્યા લીધી, સમૂહ લીધો, સાથે સાથે આવા ભાવ પણ લીધા, અનુભાવ પણ લીધો, એટલે રસબંધ પણ લીધો. બંધ નહીં કહેવાય પણ રસ પણ લીધો. એટલે આપણને થોડોક ગોટાળો થાય એવું છે પણ ખરું, કે આ પણ લઈએ આ પણ લઈએ, ક્યાંક આ હોય ક્યાંક આ હોય. અને હજી તો આપણે વિચાર કરતા નથી, જગ્યા અપેક્ષાની સ્થાનની વાત અહીંયા આવતી જ નથી. કે વંદન કરતી વખતનું દૃષ્ટાંત લીધું હતું એ જ અપાય છે એટલે શાસ્ત્રોમાં, કે તે વખતની આકૃતિ ક્રિયા જે થાય છે તેટલું સ્થાન. તો કે તે વખતે આપણે હવામાં નથી, પૃથ્વી પર નથી, પણ આપણે હવામાં કહેવાય એક રીતે, લોકાકાશમાં, હવામાં. તો કે એ વખતનું જે છે તો આપણે ક્યાં છીએ? તો કે હવામાં, એટલે સ્થાન. કોઈ જે એક્સરસાઇઝ યોગ કરે છે, 2 હાથ ઉપર લટકાવ્યા છે બાળશાક ઉપર, તો એનું આખું શરીર ક્યાં કહેવાય? તો આપણે હવામાં લટકતું જ કહીએ ને, ટીંગાતું લટકતું હવામાં. દેખીતી રીતે આપણે એમ પણ કહીએ કે આ જગ્યાએ આ રૂમમાં, એ સ્પેસનો વિષય થઈ ગયો,
પણ સ્પેસમાં પોતાનું જેટલું સ્ટ્રક્ચર છે એ ક્યાં? તો કે એ તો હવામાં જ કહેવાય. તો કે એને પણ સ્થાન ગણ્યું. એટલે તે વંદન અપેક્ષા એ સ્થાન, કે તે અત્યારે ક્યાં છે? તો કે આ સ્થાનમાં છે એમ. એટલે એ પાછો અર્થ બદલાઈ જાય છે. ટૂંકમાં આવી રીતે સ્થાનને બરાબર મગજમાં રાખી દેવાનું છે. અને એવી જ રીતે કોઈ એક કે બે કર્મના સ્થાન બરાબર મગજમાં જડી દેવાના, કે આમાં જ્ઞાનાવરણીયમાં આમ જ છે, મોહનીયમાં આમ જ છે. એટલું એક યાદ રહી ગયું, પછી બધું યાદ રહી જશે, પછી બધી ખબર પડશે. નામકર્મમાં તો કોઈ પ્રકૃતિ મિસ થાય એવું જ છે, પણ આપણા ઘરની શરીરની વાત હોવાથી આપણને યાદ રહી જાય, તરત જ યાદ આવે, આ શું કામ છે, આ શું કામ છે. એવી રીતે જ યાદ રાખવાનું, સહેલું પડે. પછી સ્વસ્થાન પરસ્થાનવાળી ભુજાકાર બંધની વાત આવી, એમાંય સમજાઈ જાય કે સ્વસ્થાન મારા, પરસ્થાન તમારા, અને ઉભય સ્થાન એટલે આપણા. મારા, તમારા, આપણા, એમાં એક વધારાનું કે બધાના. તો પછી પહેલેથી કહી દો તો કે મારા અને બધાના, અથવા બધાના સ્થાન આમ છે, ના, એ જુદું જુદું પાડ્યું. એટલે મારું, તમારું, આપણું અને અન્ય સૌનું, એટલે અન્ય કહેતા બધાનું. હવે એમાં આખી દૃષ્ટિ આવી ગઈ કે બાકી રહ્યું કઈ જગ્યા. આવું છે, આ લખવાની સ્ટાઇલ છે, શૈલી છે. એટલે આપણને મારું, તમારું, આપણું કેટલું જલ્દી સમજાઈ જાય છે. આમાં સ્વ પર ઉભય કહે એટલે જરાક વિચાર કરતા કરે. પણ શિષ્ટ ભાષા તો એમ જ હોય ને, શાસ્ત્રકર્તાની શૈલી કે પરમાત્માની શૈલી ઉર્ફે કેવડીની ભાષા, પછી તો એવું જોવાનું ને. હજી તો જુદી જુદી ભાષામાં જુદું જુદું થાય. આપણે તો આપણી રીતે વિચારીએ છીએ. તો ટૂંકમાં અઘરું કાંઈ નથી અને અસ્પષ્ટય નથી, બિલકુલ સ્પષ્ટ વાત છે. પણ આપણા મગજમાં સ્પષ્ટ બેસે ત્યારે ખરી. સ્યાદ વાતથી સમજાવ્યું છે. અંતમાં આપણે અનંત અનંત ગાઈએ પેલી કડી. આપ શરૂ કરો. અનંત ભાવ પેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકળ જગત હિત કરિણી હારિણી મોહ હરિણી ભવતી મોક્ષ ચરિણી પ્રમાણી છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.